ઉદ્ગીત 6 સારંગપુરમાં લીલા આષાઢી સંવત 1867-68 ઈસવીસન 1811। મહારાજ અલૈયા ખાચરને વાળાક દેશમાં સત્સંગ કરાવવા આજ્ઞા કરે છે। બીજે દિવસે મહારાજ ઝીંઝાવદર અલૈયા ખાચરને ત્યાં પધાર્યા। અલૈયા ખાચરની મહારાજ પ્રત્યેની નિષ્ઠા ખૂબ જ દ્રઢ હતી। મહારાજની મૂર્તિ ધારીને તેઓ જ્યારે વાતો કરતા ત્યારે શ્રોતાઓના અંતરમાં તે સોંસરી ઉતરી જતી અને સત્સંગનો તેમને રંગ લાગી જતો। મહારાજ પ્રત્યેની આવી ભક્તિ અને મહારાજને અત્યંત પ્રિય એવું બ્રહ્મચર્ય વ્રત અલૈયા ખાચરને સિદ્ધ હતા। તેથી મહારાજ તેમના ઉપર પ્રસન્ન હતા। મહારાજ તેમના દરબારમાં પધાર્યા અને તરત જ અલૈયા ખાચરને કહ્યું, અલૈયા, અમારે હાલને હાલ અહીંથી નીકળી લોયા જવું છે, તો તમે જલ્દી થાળ તૈયાર કરાવો। અલૈયા ખાચરે તે પ્રમાણે વ્યવસ્થા કરી દીધી। થાળ તૈયાર થયો અને મહારાજ જમ્યા। સાથે જે પાર્ષદો હતા તેમને પણ જમાડ્યા। પછી મહારાજ લોયા જવા તૈયાર થયા અને બ્રહ્મચારીને બોલાવ્યા। બ્રહ્મચારી આવ્યા એટલે મહારાજે તેમને કહ્યું, કરિયાણામાં જે જરિયાન પોશાક અમારે માટે લાવ્યા હતા તે તમામ લાવો। બ્રહ્મચારી તરત જ ગયા અને પોતાની પાસે કાળજીપૂર્વક સાચવીને રાખેલો એ પોશાક લઈ આવ્યા। મહારાજે તે લઈને અલૈયા ખાચરને આપ્યો અને કહ્યું, આ અમારી પ્રસાદી તમને અમે રાજી થઈને ભેટ આપીએ છીએ। તમારે આ પોશાક પહેરીને વાળાક દેશમાં ફરવું અને ત્યાં લોકોને અમારા સ્વરૂપની વાતો કરવી। તમારી વાતો જે જે સાંભળશે તેના અંતરમાં અમારા સ્વરૂપની દ્રઢતા થઈ જશે। એટલું કહીને પછી મહારાજ બોલ્યા, તમે વાળાક દેશમાં ફરો એટલો વખત જ આ પોશાક તમારે પહેરવો, પછી ઉતારી નાખવો। અલૈયા ખાચર આ સાંભળી રહ્યા। મહારાજની પ્રસન્નતાથી તેનું અંતર દ્રવી ગયું। અલૈયા ખાચરે પોશાક હાથમાં લીધો અને તેના આખા શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ। તેને થયું કે મહારાજે મારામાં પાત્રતા જોઈ, તેથી જ આ વાળાક દેશમાં સત્સંગ કરાવવાની મને આજ્ઞા આપી અને આ પ્રસાદીનો પોશાક પણ આપ્યો। તેના આ વિચારથી પોતાના વિશેની મોટપનો ભાવ તેના અંતરમાં પ્રવેશી ગયો। તેને મહારાજના સ્વરૂપની નિષ્ઠા હતી। બ્રહ્મચર્યરૂપી ધર્મ પણ દ્રઢ હતો, છતાં અંતરમાં અવ્યક્ત રહેલો અહંભાવ આ પ્રસંગે પ્રગટ થયો। મહારાજની આજ્ઞાનું આશીર્વાદનું રહસ્ય પોતાની મોટપના ભાવમાં વિલીન થઈ ગયું। સુરા ખાચરનું તપ। મહારાજે અલૈયા ખાચરના ભાવ પરખી લીધા હતા। તેમને સમય આવ્યે તે પ્રગટ કરવા હતા। ભક્તિ કે ધર્મની પાછળ છુપાઈને અંતરમાં રહેલા આવા ભાવ પ્રત્યે જો જાગ્રત ન રહેવાય તો ભક્તિમાં જરૂર વિઘ્ન આવે। મહારાજે અલૈયા ખાચરને કહ્યું, અલૈયા, અમારે હવે લોયા જવું છે। આ સુરા ખાચર અમને તેડવા આવ્યા છે। અમને લોયા તેડી જવા માટે તેણે આકરું તપ આદર્યું છે। આ સાંભળી અલૈયાએ પૂછ્યું, મહારાજ, સુરા ખાચરે એવું કેવું આકરું તપ કર્યું કે તમે એની ઉપર પ્રસન્ન થઈ ગયા અને લોયા જવા તૈયાર થઈ ગયા? મહારાજ આ સાંભળી હસ્યા। તેમણે કહ્યું, એ તો હવે સુરા ખાચર જ કહેશે। સુરા ખાચર આ સાંભળી રહ્યા હતા। તેમણે કહ્યું, અલૈયા, શું કહું? નાથિયાની માએ મને કહીને મોકલ્યો હતો કે મહારાજને તેડીને જ આવજો। મહારાજ ન પધારે તો તપ કરજો અને છતાં ન આવે તો સાધુ થઈ જજો। પછી અલૈયાએ પૂછ્યું, તપમાં તો શરીરને કષ્ટ આપવું જોઈએ, કાં થોડું જમીને કે કાં વધુ જમીને। હું ઘેર 2 વખત જમતો, પણ જ્યારથી તપ કરવા માંડ્યું ત્યારથી 3 વખત જમવાનું રાખ્યું છે, સુરા ખાચરે કહ્યું। પછી છેવટે મારું આવું આકરું તપ જોઈ મહારાજને દયા આવી અને તેમણે લોહે આવવાની હા કહી। સુરા ખાચરે આગળ કહ્યું। સૌ હસતા હસતા આ વાત સાંભળી રહ્યા। મોક્ષ માંગજે। સુરા ખાચર મહારાજને તેડીને લોયા જવા નીકળ્યા।
લોયા 2 ગાઉ દૂર રહ્યું એટલે મહારાજે એકાએક સુરા ખાચરને કહ્યું, સુરા ખાચર, તરસ બહુ લાગી છે, ક્યાંકથી પાણી લઈ આવો. સુરા ખાચરે તરત જ ઘોડાનું ચોકડું મરડ્યું અને પાસેની વાડીમાં પાણી માટે ગયા. મહારાજ ઘોડા ઉપરથી ઉતરી એક ઝાડ નીચે બિરાજ્યા. વાડીમાં વાડીવાળાનો નાનો છોકરો હળ હાંકતો હતો. તેને સુરા ખાચરે પૂછ્યું, અલ્યા છોકરા, પાણી મળશે? તેણે તરત જ સુરા ખાચરને ઓળખી લીધા અને કહ્યું, બાપુ, સામે ઝાડે સાવ નવી ભંભલીમાં પાણી ગાળીને ભર્યું છે, તે લઈ જાઓ. સુરા ખાચર ત્યાં ગયા અને ભંભલી લીધી. પછી તે છોકરાને કહ્યું, આ ભંભલી લેવા તું મારી પાછળ દોડ્યો આવ, અને જો સ્વામિનારાયણ ભગવાન તારું આ પાણી પીશે, માટે તને કાંઈ માગવાનું કહે તો બીજું કાંઈ ન માગતો, પણ મોક્ષ માગજે. છોકરો આમાં કાંઈ સમજ્યો નહીં. તેણે કહ્યું, અમારી 30 વીઘા જમીન પડખેવાળાએ દબાવી છે, તેનું ન કહું? ત્યારે સુરા ખાચરે કહ્યું, તે તો મહારાજના આશીર્વાદથી મળી જશે. સુરા ખાચર મહારાજ પાસે આવ્યા. મહારાજને પાણીની ભંભલી આપી. મહારાજે પાણી પીધું. એટલામાં વાડીવાળો છોકરો પણ દોડતો આવ્યો. મહારાજે તેને પૂછ્યું, તું કોણ છો? તેણે પગે લાગીને કહ્યું, આ પાણીની બતક મારી છે, તે લેવા આવ્યો છું. મહારાજ તેના ઉપર પ્રસન્ન થયા. પછી બોલ્યા, છોકરા, તે અમને પાણી આપ્યું તો અમારે તને કાંઈ આપવું જોઈએ, માટે તું કાંઈક માગ. એટલે તે છોકરાએ કહ્યું, મહારાજ, મારો મોક્ષ કરજો. આ સાંભળી મહારાજે પૂછ્યું, આવું માગવાનું તને કોણે શીખવાડ્યું? એટલે તેણે સુરા ખાચર તરફ આંગળી ચીંધીને કહ્યું, આ બાપુએ. મહારાજ તેના ઉપર પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, આગળ મોટા મોટાને પણ માગતા આવડ્યું નથી. તે રૂડું માગ્યું તો તારો મોક્ષ અમે કરીશું, અને તારા સંકલ્પ પ્રમાણે તારી 30 વીઘા જમીન પણ તને મળી જશે. એટલું કહી મહારાજ ઘોડા ઉપર ચડ્યા અને લોયા તરફ ચાલ્યા. લોયામાં મહારાજ થોડા દિવસ રહ્યા. શાંતિબાના મનોરથ પૂરા કર્યા. પછી ત્યાંથી હરિજયંતીનો ઉત્સવ વરતાલમાં કરવા માટે નીકળવાની તૈયારી કરી. મહારાજે સૌ સંતો હરિભક્તોને વરતાલ હરિજયંતીના સમયે આવવા માટે પત્રો પણ ત્યાંથી જ લખી દીધા હતા. પોતે પણ લોયાથી સૌ કાઠી ભક્તો તથા અન્ય ભક્તોને લઈને રોજા ઘોડા ઉપર નીકળ્યા. વરતાલમાં હરિજયંતી, એકાદશી અને પૂનમના ઉત્સવો. આષાઢી સંવત 1867. થોડા દિવસે મહારાજ રસ્તામાં મુકામ કરતાં કરતાં વરતાલ પહોંચ્યા. અહીં નારાયણગીરીના મઠમાં મહારાજ ઉતર્યા. જોબન પગીના આ સાગરીતના મઠમાં અત્યાર સુધી લૂંટનો માલ સંઘરાતો. હોકા, ચલમ, ગાંજો ફૂંકાતા, અફીણ ઘોળાતા. દેવસ્થાનને નારાયણગીરીએ જોબનના પ્રસંગથી ડાયરામાં ફેરવી દીધું હતું. પરંતુ જોબનનું પરિવર્તન થઈ ગયું. તે મહારાજનો ભક્ત બની ગયો. તેના પ્રસંગે નારાયણગીરીને પણ સત્સંગનો રંગ લાગ્યો. હોકા અને ચલમું ફોડી નાખ્યા. ગાંજા અને અફીણને જાકારો દીધો. ડાયરાની રંગત હવે ભજનમાં માણવા લાગ્યા. મહારાજ પધાર્યા અને નારાયણગીરી સેવામાં તત્પર બની ગયા. હજુ તો સત્સંગ થયાને 1 વરસ જ થયું હતું. ત્યાં જ મહારાજ કૃપા કરીને પોતાના મઠને ઘર માનીને તેમાં ઉતર્યા, એટલે નારાયણગીરી કૃતકૃત્ય થઈ ગયા. મહારાજે વરતાલમાં હરિજયંતી, એકાદશી અને પૂનમના ઉત્સવો કર્યા. દૂર દેશાવરથી લાંબો પંથ કરીને આવેલા હરિભક્તોને ફક્ત 1 દિવસ ઉત્સવ કરી રજા દેવી તે તેમને ઠીક ન લાગ્યું. તેથી સૌને પૂનમ સુધી રોક્યા. હરિભક્તોએ પણ દર્શનનું, સેવાનું અને કથા વાર્તાનું સુખ લીધું. મહારાજના દર્શન તેમને નિત્ય નવીન લાગતા. તેમની વાતોમાં પણ રોજ કાંઈ ને કાંઈ નવું રહસ્ય સાંભળવા મળતું. આ વાતો કેવળ જ્ઞાનની ન હતી, પરંતુ જે જ્ઞાનથી મોક્ષ થાય તેવી સાધનાની, સ્વરૂપ નિષ્ઠાની વાતો હતી. અમને તમે કેવા જાણો છો? આવા એક પ્રસંગે મહારાજે સભામાં સૌ સંતોને કહ્યું, અમે તમને છેલ્લા કેટલાક વખતથી
અમારા સ્વરૂપની વાતો કરીએ છીએ, એટલે અમારા સ્વરૂપની જે પ્રકારે દ્રઢતા તમે કરી હોય તે પ્રમાણે સૌ કહો. ત્યારે કોઈ કાંઈ બોલ્યા નહીં. તેથી મહારાજે કહ્યું, તમે સૌ એકાંતમાં જઈ અમારા સ્વરૂપની જે રીતે દ્રઢતા કરી હોય તે વિચાર કરીને અમને કહો. મહારાજની આજ્ઞા પ્રમાણે સૌ એકાંતમાં ગયા. પોતાના મનમાં બહુ વિચાર કર્યો. મહારાજે જે વાતો કરી હતી તે સંભાળી અને છેવટે નિર્ણય કરી સૌ આવ્યા. કોઈકે કહ્યું, મહારાજ, અમે તો આપને મોટા પુરુષ સમજીએ છીએ. વળી કોઈકે પરશુરામ, દત્તાત્રેય, નૃસિંહજી, રામચંદ્ર, નરનારાયણ કે શ્રીકૃષ્ણ જેવું મહારાજનું સ્વરૂપ છે એવું કહ્યું. આ સાંભળી મહારાજે કહ્યું, આ નાના સાધુ નિત્યાનંદ અમારું સ્વરૂપ જેવું છે તેવું સમજે છે. અમારી વાતોનું રહસ્ય એમને બરાબર સમજાયું છે. એટલે સર્વે સાધુઓએ નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, તમે કેમ સમજો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, તમે મહારાજને શ્રીકૃષ્ણ જેવા કહ્યા, પરંતુ તે શ્રીકૃષ્ણથી પર અક્ષરના મુક્ત તથા અક્ષર છે, અને તેથી પર જે પુરુષોત્તમ નારાયણ છે તે જ આ મહારાજ છે. નિત્યાનંદ સ્વામીની આ વાત સાંભળીને સૌને આશ્ચર્ય થયું. પછી સૌએ નક્કી કર્યું કે સ્વામી ડાહ્યા છે, વિદ્વાન છે, અને વળી મહારાજે પણ તેમની સમજણ વખાણી છે, તો આપણે સૌએ તેમની સમજણ પ્રમાણે મહારાજને પુરુષોત્તમ નારાયણ સમજવા. નારાયણગીરીએ આ ઉત્સવોમાં ખર્ચ કરવામાં પાછું વાળીને જોયું નહીં. તેથી જોબને હસતા હસતા કહ્યું, હવે જોબન દૂજશે નહીં. આ સાંભળી નારાયણગીરીએ કહ્યું, જોબન નહીં દૂજે એ તો બરોબર, પણ જોબનના સંબંધે મહારાજ તો દૂજે છે ને. તેમને રાજી કરવા વાપરીએ છીએ, એટલે પૂરવાનું તેમને જ રહેશે. મહારાજ આ સાંભળી બોલ્યા, ભગવાન અને તેમના ભક્તને અર્થે જ વાપરે, તેમાં ખોટ આવે જ નહીં. એભલ બાપુની ખેતી. મહારાજ વરતાલથી નીકળી બોટાદ થઈને ગઢપુર પધાર્યા. અહીં આવીને મહારાજે પહેલાં જ તપાસ કરી કે એભલ બાપુની ખેતીનું કામ કેમ ચાલે છે. મહારાજને હરજી ઠક્કરે તમામ સમાચાર આપ્યા. એટલે મહારાજે કહ્યું, બાપુને બોલાવો. એભલ બાપુને બોલાવ્યા. મહારાજે તેમને કહ્યું, તમારી 1800 વીઘા જમીન છે તે તમામ ખેડાવી નાખવી છે, માટે ત્યાં તંબુઓ, રાવટીઓ, ભંડાર વગેરે તૈયાર કરાવી દો. એમ કહીને મહારાજે જગન્નાથાનંદ સ્વામીને કહ્યું, તમારે તમારા 50 સાધુઓ લઈને એભલ બાપુની જમીન છે ત્યાં રહેવાનું અને ત્યાં જ ભંડાર કરવાનો છે. બધા સંત હરિભક્તોને હમણાં તો ત્યાં જ રહેવાનું છે. ત્યાં અમે જે સેવા બતાવીએ તે કરવાની છે. ભગવાનના ભક્તની સેવા તે જ ભક્તિ. જમીન ઉપર તંબુઓ, રાવટીઓ ખોડાઈ ગયા. તેમાં પરમહંસો તથા હરિભક્તોને ઉતારા આપ્યા. મહારાજ માટે જરિયાન તંબુ નાખી દીધો. તેમાં ગાલીચા પાથરી દીધા, પલંગ ઢાળી દીધો. મહારાજે પણ ત્યાં જ ધામા નાખ્યા. ભંડાર પણ તૈયાર કરી દીધો. સંત હરિભક્તો સૌ સેવામાં જોડાઈ ગયા. મહારાજના દર્શન કરતા જાય અને બોરડીના ઝાડા ખોદતા જાય. કીર્તનો ગાતા ગાતા જમીન સાફ કરતા જાય. આ રીતે એભલ બાપુની ખેતીનું કામ મહારાજે હાથમાં લઈ લીધું. એભલ બાપુ તથા તેમના કુંવર દાદા ખાચર અને તેમની પુત્રીઓ પ્રત્યેનો મહારાજનો આ ભાવ જોઈ સૌને લાગ્યું કે બલિરાજાએ તો ભગવાનને 4 માસ બંધનમાં રાખ્યા હતા, પરંતુ અહીં તો ભગવાન સદાને માટે બંધનમાં આવ્યા હોય તેમ લાગે છે. ઉત્તમ ભક્તની સેવા કરવી એ જ ભક્તિ છે. મહારાજ પણ વાતો કરતા ત્યારે કહેતા, એભલ બાપુએ તથા તેમના પરિવારે આપણા માટે તેમનું સર્વસ્વ હોમી દીધું છે. તેમના દરબાર આપણે માટે ખુલ્લા મૂકી દીધા. અનાજના કોઠાર તથા રૂપિયાના ભંડાર બધું જ આપણા ઉપયોગમાં તેમણે મૂકી દીધું. વળી તેમનો સમગ્ર પરિવાર પણ આપણી સેવામાં ખડે પગે રહે છે. એવા ઉત્તમ ભક્તના વ્યવહારના કાર્યમાં આપણે સેવા કરવી તે ભક્તિ છે.
આવા સેવાના પ્રસંગે માળા લઈને બેસી જવું કે ધ્યાન કરવું કે કથા કીર્તન કરવા તે ભક્તિ નથી. મહારાજના આ શબ્દોથી એભલ બાપુ તથા તેમના કુટુંબીજનોનો સૌને અપાર મહિમા સમજાયો. અહીં જ ગાયો તથા ભેંસો માટે વાડા કરાવ્યા હતા. વલોણા પણ અહીં જ થતા હતા. બળદો સારું માંડવા બંધાવ્યા હતા. 40 બળદની જોડ મહારાજે તૈયાર કરી દીધી હતી. પાર્ષદોને તથા ખેડૂત હરિભક્તોને મહારાજે સાફ કરેલી જમીન ખેડી નાખવાની આજ્ઞા કરી. રાત દિવસ કામ ચાલવા માંડ્યું. મહારાજ માટે લાડુબા તથા જીવુબા દરરોજ દરબારમાંથી થાળ લાવતા. વળી વલોણું ત્યાં જ કરી માખણ કાઢી મહારાજને જમાડતા. સંતો હરિભક્તો માટે જગન્નાથાનંદ સ્વામી ભંડાર કરતા. આમ જેમ મોક્ષ માટે ભજનનો અખાડો ચાલે તેમ મહારાજે અહીં ખેતીનો અખાડો જમાવ્યો. તેને ભક્તિનું સ્વરૂપ આપી દીધું અને તે દ્વારા જ મોક્ષ બતાવ્યો. મહારાજે વાંસળી વગાડી અને નાદ બ્રહ્મનો સૂર છૂટ્યો. તે સમયે ભુજથી સુંદરજી સુથાર તથા તેના ભાઈ હીરજી સુથાર ત્યાં આવ્યા. મહારાજ માટે સુવર્ણ જડિત વાંસળી લઈ આવ્યા. તે વાંસળી મહારાજને આપતા સુંદરજીભાઈએ કહ્યું, મહારાજ, વાંસળી વગાડતા આપના સ્વરૂપના મને સ્વપ્નમાં દર્શન થયા હતા, એટલે આ વાંસળી લઈ આવ્યો છું. આપ તે વગાડો. આપના એ સ્વરૂપના દર્શનની અમને ઈચ્છા છે. મહારાજ આ સાંભળી હસ્યા. તેમની ઈચ્છા ન હતી, પરંતુ સુંદરજી સુથારનો આગ્રહ હતો, તેથી મહારાજે તેમની પાસેથી વાંસળી લીધી. પોતાના આધાર ઉપર મૂકી ત્રિભંગ કર્યો અને સૂર છેડ્યો. વૈરાટ બ્રહ્માના નાભી કમળમાંથી નાદ બ્રહ્મનો સૂર જાણે નીકળ્યો હોય તેમ બાંસુરીના સૂર ચલ અચલ સર્વમાં વ્યાપી ગયા. આ દિવ્ય નાદ બ્રહ્મના સૂર સાંભળી જાણે સર્વત્ર દિવ્યતા વ્યાપી ગઈ હોય તેમ સૌના અંતર સ્થિર થઈ ગયા. ગાયો ખડ ખાવાનું છોડી મહારાજ તરફ જોવા લાગી. એભલ બાપુ તેમના દરબારમાં સૂતા હતા. તે આ સૂર સાંભળીને જાગી ગયા. તેમણે પૂછ્યું, આ સંગીતના સૂર ક્યાંથી આવે છે? જીવુબાએ કહ્યું, આ તો કોઈ દિવસ ન સાંભળ્યા હોય તેવા સૂર છે. કદાચ મહારાજ તો બંસરી નહીં વગાડતા હોય. બાપુ, ચાલો આપણે બીડમાં જઈએ. એભલ બાપુ, લાડુબા, જીવુબા તથા દાદા ખાચર સૌ બીડમાં આવી ગયા. મહારાજની બંસરીના સૂરો ઘેરા થવા લાગ્યા. એભલ ખાચર મહારાજ પાસે આવ્યા અને તેમને સમાધિ થઈ ગઈ. ત્યાં બેઠેલા સર્વ ભક્તજનો પણ કાષ્ઠવત બની ગયા. થોડી વારે એભલ બાપુ જાગ્યા. તેમણે અક્ષરધામમાં મહારાજના દર્શન કર્યા. એ દિવ્ય મૂર્તિ અને આ માનુષી મૂર્તિ તેમને એક જણાઈ. તેઓ મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, પ્રભુ, આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. ક્યાં આપના અક્ષરધામની અપાર શોભા અને દિવ્યતા, અને ક્યાં અમારા ગાયર માટીના ઘર? ક્યાં આપની અપાર મોટપ, અને ક્યાં અમારા જેવા પામર જીવ? આપના સંતો, પાર્ષદો, ભક્તો પણ બધા અક્ષરધામના મુક્તો જ છે. તેમની પાસે અમારી સેવા આપ કરાવો, તેથી અમારા જન્મારાને ધિક્કાર છે. એટલું બોલી રડી પડ્યા. આ દિવ્ય વાતાવરણથી, દિવ્ય દર્શનથી, એભલ ખાચરની સ્તુતિથી સૌ સ્થિર થઈ ગયા. મહારાજના સ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં જ તે સ્વરૂપની પ્રાપ્તિનો આનંદ અનુભવાય છે. એભલ બાપુની 1800 વીઘા જમીન મહારાજે સાફ કરાવી ખેડાવી નાખી હતી. પછી કહ્યું, હવે વાવણીનો વરસાદ થાય એટલે વાવણી કરી લેજો. અનાજના ઢગલા થશે. આષાઢ બેઠો અને વરસાદના વાદળા આકાશમાં શરૂ થયા. મહારાજે જમીન ઉપરનો પડાવ ઉઠાવી લીધો અને દરબારમાં રહેવા પધાર્યા. અક્ષર ઓરડીમાં નિવાસ. આષાઢી સંવત 1868નું વર્ષ શરૂ થયું. કરિયાણાના દેહા ખાચર તથા મીણબાઈ માં પણ ગઢપુર મહારાજના દર્શન માટે આવ્યા હતા. એભલ બાપુના ખેતીના કામમાં દેહા ખાચરે પણ સારી સેવા કરી હતી. મહારાજના સંબંધે
કાઠી દરબારોએ દરબારપણાનું માન મૂકી દીધું હતું. અંદર અંદર હરિભક્તો પ્રત્યે મહિમાનો ભાવ સૌને હતો, પછી તે દરબાર હોય કે સામાન્ય ભક્ત હોય. પરંતુ મહારાજના સંબંધથી સૌ મોટા છે એવી ભક્તિભાવની ભાવનાથી નાના મોટાના ભેદ વિસરાઈ ગયા હતા. તેમને વિચાર પણ આવતો ન હતો કે તેમની મોટપ કેમ વિસરાઈ ગઈ અને નાનાને મોટા કેમ માનવા લાગ્યા. મહારાજના સંબંધનો આ પ્રતાપ હતો. દેહા ખાચરે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, કરિયાણા પધારો અને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરો. દેશ દેશના હરિભક્તોને પણ તેડાવો. મહારાજ તેમનો ઉત્સાહ જોઈ રાજી થયા. તેમણે કહ્યું, તમે તથા મીણબાઈમાં જાઓ અને અમે કરિયાણા આવીએ છીએ. મહારાજે એભલ બાપુના બીડમાં મુકામ કર્યો તે પહેલાં તેમનો ઉતારો બાપુ જીવા ખાચરના દરબારમાં હતો. ત્યાંથી બીડમાં ઉતારો ફેરવ્યો. બીડમાંથી ચોમાસું શરૂ થતાં ઉતારો ફેરવીને મહારાજ દાદા ખાચરના દરબારમાં રહેવા પધાર્યા અને અક્ષર ઓરડીમાં મુકામ કર્યો. ભણનારા સાધુઓ હાલ જે ગોપીનાથજી મહારાજનું મંદિર છે ત્યાં દક્ષિણાદા બારના ઓરડા હતા તેમાં રહેતા હતા. બીજા સાધુઓ ગોપીનાથજી મહારાજના મંદિરના ઉત્તરાદા ભાગના પગથિયાની સામે જે છત્રી છે તે જગ્યામાં રહેતા હતા. તેથી તે સાધુની જાયગા તરીકે ઓળખાતી હતી ત્યાં રહેતા હતા. કેટલાક સાધુઓ બજારમાં દુકાનોને ઓટલે સૂઈ રહેતા, ત્યારે કેટલાક ઉન્મત્ત ગંગાની રેતીમાં અથવા તો તેના બંને કાંઠે ઝૂંપડીઓ બાંધીને રહેતા હતા. દિવસે સૌ સંતો સાધુની જાયગામાં આવતા અને રાત્રે મહારાજ પાસે અક્ષર ઓરડીએ જઈ મહારાજની વાતું સાંભળતા. મહારાજ વાસુદેવ નારાયણની સંધ્યા આરતી પછી અક્ષર ઓરડી પાસે સભા કરતા અને સંતો હરિભક્તોને વાતો કરતા. બીડમાં મુકામ હતો ત્યાં સુધી કથા વાર્તાનો કાર્યક્રમ ત્યાં રાખ્યો હતો. વાસુદેવ નારાયણની સંધ્યા આરતી કરવા રોકાયેલા સંતો પણ આરતી કરી પાછા બીડમાં આવી જતા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજના દર્શનની તલબ. મહારાજે રોજના નિયમ પ્રમાણે આજે રાત્રિની સભામાં વાતો કરી પછી સંતોને ઉઠવાની આજ્ઞા કરી. પોતે પછી દરબારમાં બાઈઓની સભામાં વાતો કરવા પધાર્યા. પરંતુ નવદીક્ષિત અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ઉત્તરાદા બારના ઓરડાની પાછળના ઓરડાની પછી તે જરા ઓથ હતી ત્યાં મહારાજ પાછા અક્ષર ઓરડીમાં પધારે ત્યારે દર્શન થાય એ લોભથી ઊભા હતા. તેમને મહારાજના દર્શનની તૃપ્તિ જ ન હતી. વરસાદ ધીરો ધીરો પડતો હતો તેથી તેમના તમામ વસ્ત્રો ભીંજાઈ ગયા હતા. રાત્રિના લગભગ 12:30નો સુમાર થયો હશે. એટલામાં મુક્તાનંદ સ્વામી કાંઈ કારણસર ઓરડાની બહાર આવ્યા અને અંધારામાં નેવા નીચે ઊભેલા કોઈ સંત હશે એમ ધારી તેમણે પૂછ્યું, એ કોણ ત્યાં ઊભું છે? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો હું નિર્ગુણાનંદ. તે સાંભળી સ્વામી ચમક્યા. અત્યારે મોડી રાત્રે આ નાના સાધુ ત્યાં કેમ ઊભા હશે? તેમણે તરત જ પૂછ્યું, અત્યારે ત્યાં કેમ ઊભા છો? હવે આસને જઈને સૂઈ જાઓ. તે સાંભળી ગુણાતીતાનંદ સ્વામી, જેમને મહારાજ ભાદરાવાળા નિર્ગુણાનંદ કહેતા, તે સ્વામી પાસે આવ્યા અને તેમને હાથ જોડી કહ્યું, સ્વામી, મહારાજ દરબારમાં વાતો કરવા પધાર્યા છે. તે હમણાં પાછા અક્ષર ઓરડીમાં પધારશે એટલે દર્શન માટે રાહ જોઈને ઊભો છું. સ્વામીના આ શબ્દો સાંભળી મુક્તાનંદ સ્વામી આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તેમણે માથું ડોલાવ્યું અને બોલ્યા, અહો, અતિ શ્રદ્ધાળુ સંત! નથી દેહની પડી, નથી નિદ્રાની. જ્યારથી દીક્ષા આપી ત્યારથી ચડતો ને ચડતો જ રંગ દેખાય છે. એટલું કહી પોતે લઘુ કરી તેમને આસને ગયા. અહીં સ્વામી વિચાર કરવા લાગ્યા કે આ નવા સંત મારી પાસે થોડા જ સમયમાં ધ્યાનનો અભ્યાસ પૂરો કરી શ્રીજી મહારાજની મૂર્તિના અંતરમાં અખંડ દર્શન કર્યા કરે છે, છતાં પણ મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપના દર્શનની તેમને કેટલી તાલાવેલી છે. ગુણાતીતાનંદ સ્વામી આ જ સ્થિતિમાં વરસતા વરસાદમાં
લગભગ 2 કલાક ત્યાં નેવા નીચે ઊભા રહ્યા. મહારાજ અક્ષર ઓરડીમાં પાછા પધાર્યા ત્યારે અંધારામાં વીજળીના ઝબકારમાં જે રીતે લબક ઝબક દર્શન થયા તેવા દર્શન કરીને સ્વામી પોતાના આસને ગામ બહાર એક વૃક્ષ નીચે પધાર્યા. અહીં થડની ઓથે બેસી ધ્યાનસ્થ થઈ ગયા. થોડા સમય પછી ગઢડાથી સૌની વિદાય લઈને શ્રીહરિ કરિયાણા જવા નીકળ્યા. એ પહેલાં સુરા બાપુના આગ્રહથી લોયા પધાર્યા. ભીમ પંડ્યા માણકી લઈને આવે છે. મહારાજ લોયામાં બિરાજતા હતા તે દરમિયાન ગામ ચૂડાના ભીમ પંડ્યા તથા તેના ભાઈ જીવરામ લોયા આવ્યા. તેમણે સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે એટલે મનમાં સંકલ્પ કરીને આવ્યા હતા કે જો ભગવાન હોય તો બંને ચરણમાં 16 ચિહ્નો હોવા જોઈએ. તે લોયા આવ્યા ત્યારે મહારાજ સભામાં બિરાજમાન થયા હતા અને વાતો કરતા હતા. ભીમ પંડ્યાનો સંકલ્પ જાણી મહારાજે પોતાના બંને ચરણ પ્રસાર્યા. ભીમ પંડ્યાને આથી મહારાજના ચરણારવિંદમાં ચિહ્નો જોવાની તક મળી. તે સામે જ બેઠા અને ધીરે રહીને મહારાજના બંને ચરણારવિંદમાં ઉપસી આવેલા 16 ચિહ્નો તેણે જોઈ લીધા. તેના મનમાં નિશ્ચય થયો કે મહારાજ ભગવાન છે. તેણે તથા જીવરામે તરત જ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા અને કંઠી પહેરી. પછી ચૂડા પાછા જવા નીકળ્યા. રસ્તામાં મીણાપર ગામ આવ્યું એટલે તેને તે ગામના ગરાસિયાને રૂપિયા ધીર્યા હતા તે યાદ આવ્યું. તે રકમ વ્યાજ સાથે મળીને રૂપિયા 3,000ની થતી હતી. ગરાસિયાની ડેલીએ આવ્યા એટલે ગરાસિયાને થયું કે નક્કી રકમની ઉઘરાણી કરવા આવ્યા લાગે છે. તે ઊભો થયો એટલે ભીમ પંડ્યાએ કહ્યું, રામ રામ બાપુ. બાપુ તેમને જોઈને ટાઢા થઈ ગયા. પછી ધીરે રહીને બોલ્યા, રામ રામ. ભીમ પંડ્યાએ પછી ધીરેથી કહ્યું, બાપુ ઉઘરાણીએ આવ્યા છીએ. આ વખતે તો પાછા જવાના નથી. જો રકમ નહીં આપો તો અહીં જ અન્ન પાણી છોડીને ત્રાગું કરીશું. બાપુ આ સાંભળી મૂંઝાણા. વાણિયાનું દેવું હોત તો બાપુ પહોંચી વળત, પરંતુ આ તો બ્રાહ્મણ ભૂદેવ કહેવાય. તે સમયમાં નાના નાના રાજપૂત ભાયાતો પણ ગાયો અને બ્રાહ્મણોનું સન્માન કરતા. તેથી બાપુએ કહ્યું, પહેલાં સીધા પાણીની વ્યવસ્થા કરું, પછી આપણે વાત કરીએ. ભીમ પંડ્યાએ તરત જ કહ્યું, બાપુ પહેલાં ઉઘરાણીની વાત કરો. તે પતશે પછી જ અનાજ મોઢામાં લઈશું. રૂપિયા 3,000 જેટલી રકમ ઘરમાં ક્યાંથી હોય? બાપુ વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, થોડી મુદત આપો, બધી રકમ સામટી આપી દઈશ. પણ ભીમ પંડ્યા અને જીવરામ મક્કમ હતા. તેણે કહ્યું, બાપુ આમ મુદતમાં ને મુદતમાં કેટલા વરસ વીતી ગયા, માટે આ વખતે તો રકમ લઈને જ જવું છે. એટલામાં ભીમ પંડ્યાની નજર સામે બાંધેલી વછેરી ઉપર પડી. તેણે વિચાર કર્યો, વછેરી જાતવંત છે, જો બાપુ તે આપી દે તો મહારાજને અર્પણ કરી દઈએ. તેણે તરત જ કહ્યું, બાપુ રૂપિયા ન હોય તો કાંઈ નહીં, પણ પેલી વછેરી બાંધી છે તે આપી દો. રકમ ચૂકતે મળ્યાની સહી કરી દઉં. આ સાંભળી બાપુને જાણે વીજળી પડી હોય તેવો આઘાત લાગ્યો. 2 ઘડી તો વિચારમાં પડી ગયા. પણ પછી મનમાં થયું, જો વછેરી નહીં આપું તો બ્રાહ્મણો ત્રાગું કરશે, અને જો તેમનો દેહ પડી જશે તો મને 2 બ્રહ્મહત્યા લાગશે. તેણે કહ્યું, પંડ્યા આ વછેરી તો જીવ સાટાની છે, દેવાંશી છે, પણ તમે એ દેવ પુરુષ છો. જો દેવું વળી જતું હોય અને તમે રાજી થતા હો તો ભલે વછેરી છોડી જાઓ. ભીમ પંડ્યાને આ સાંભળી નિરાત થઈ. તેણે કહ્યું, બાપુ હવે સીધાની સામગ્રી લાવો, રસોઈ બનાવીએ. બાપુએ પાકા સીધાની સામગ્રી આપી. ભીમ પંડ્યાએ રસોઈ તૈયાર કરી. બંને ભાઈઓ જમ્યા. પછી બાપુએ વછેરીનું પૂજન કર્યું. તેના કપાળે ચાંદલો કર્યો. ભીમ પંડ્યા તથા જીવરામ પંડ્યાના કપાળે પણ ચાંદલા કર્યા અને પછી વછેરી તેમને સોંપી દીધી. તે વખતે તેમની આંખમાં આંસુ હતા.
ભીમ પંડ્યાએ ખાતું ફાડી નાખ્યું અને બાપુને ઋણમુક્ત કર્યા. બંને ભાઈઓ ત્યાંથી નીકળ્યા અને વિચાર કર્યો કે હવે પાછા લોયા જઈએ અને મહારાજને આ વછેરી અર્પણ કરીને પછી જ ઘેર જઈએ. તેમણે લોયાની વાટ પકડી. મહારાજ લોયામાં સભા કરીને બિરાજમાન થયા હતા. તે વખતે તેમણે સુરા ખાચરને કહ્યું, સુરા ખાચર, કંકુ, હાર વગેરે તૈયાર કરો. અમારો ગરુડ આવે છે, તેનું પૂજન કરવું છે. એટલામાં ભીમ પંડ્યા અને જીવરામ પંડ્યા વછેરી લઈને દરબારમાં આવ્યા. મહારાજ તેમને જોઈને બોલ્યા, સુરા ખાચર, આ ભીમ પંડ્યા અમારો ગરુડ લઈ આવ્યા. સુરા ખાચર તથા કાઠી દરબારો વછેરી જોઈને એકદમ ઊભા થઈ ગયા. સુરા ખાચરે નખશીખ વછેરીને નીરખી લીધી. કેશવાળી ઉપર હાથ ફેરવ્યો. કાનસોરી જોઈ, પગના ડાબલા જોયા. તેણે તરત જ કહ્યું, મહારાજ, આ માણકી છે, પણ માણકીની જાતમાંય આ તો ઉત્તમ જાત છે. આવું જાનવર હજુ સુધી દીઠું નથી. મીણા પરના ગરાસિયા પાસે આવી એક જાતવંત વછેરી છે એવું સાંભળ્યું હતું, પણ તે ગમે એટલી રકમ આપતાય આપતો નથી. ભીમ પંડ્યાએ કહ્યું, બાપુ, તે ગરાસિયાની જ આ વછેરી છે. અમારા રૂપિયા 3000 તેની પાસે લેણા હતા. તેની ઉઘરાણી કરવા અમે અહીંથી મીણા પર ગયા હતા. અમે ત્રાગું કર્યું એટલે બ્રહ્મ હત્યાની બીકે તેણે અમને આ વછેરી આપી દીધી. મહારાજ આ સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું, પંડ્યા, આ તો અમારો ગરુડ છે. અમારી સેવા કરવા માટે જ તેણે આ જન્મ લીધો છે. તમે આજે અમારી બહુ સેવા કરી. એમ કહીને મહારાજે ભીમ પંડ્યાની છાતીમાં પોતાના બંને ચરણારવિંદ આપ્યા. જીવરામને પણ એ રીતે રાજી કર્યા. બંને ભાઈઓ મહારાજના આશીર્વાદ લઈ ઘેર ગયા. કરિયાણામાં જન્માષ્ટમી ઉત્સવ. આષાઢી સંવત 1868. થોડા દિવસ પછી મહારાજે કરિયાણા જવા તૈયારી કરી. મહારાજે ભગુજીને કહ્યું, અમારો ગરુડ લાવો. ભગુજી તરત જ માણકીને તૈયાર કરી મહારાજ પાસે લાવ્યા. મહારાજના દર્શનથી તેમની સેવા કરવાની તત્પરતાથી માણકી થનગનતી હતી. મહારાજે માણકીને થાબડી, તેની કેશવાળી પકડી. માણકીનો થનગનાટ વધ્યો. આનંદનો ભાવ વ્યક્ત કરવા હણહણી અને મહારાજ ચોકડું પકડીને તેના પર સવાર થઈ ગયા. મહારાજ કરિયાણા પધાર્યા. દેહા ખાચર, મીણબાઈ માં તથા ગામના અન્ય સત્સંગીઓ મહારાજની રાહ જોઈ રહ્યા હતા. આગળથી કંકોત્રીઓ લખી હતી, તેથી દેશાંતરના હરિભક્તો પણ આવી ગયા હતા. મહારાજ પધાર્યા. અગાઉ ગોઠવી રાખ્યા પ્રમાણે સામૈયું પંચપીરની જગ્યા આગળથી કર્યું અને ધામધૂમથી મહારાજને દેહા ખાચરના દરબારમાં પધરાવ્યા. એ વખતે કાળા મકવાણાને સંકલ્પ થયો કે આ ટાણે આટલા મોટા સમૂહમાં મહારાજની સેવા કરવાનો, સાથે રહેવાનો મને લાભ મળશે નહીં. સંતદાસજી આવે છે. બીજે દિવસે જન્માષ્ટમી ઉત્સવ હતો. મહારાજે સવારે જ સભામાં ઉત્સવ અંગેની તૈયારીઓ કરવાની સૂચના આપી. તે સમયે એક હરિભક્તે આવીને મહારાજને સમાચાર આપ્યા, મહારાજ, સંતદાસજી આવતા લાગે છે. મહારાજ તે સાંભળી હસ્યા. પોતાની પાછળ પાર્ષદ ઊભો હતો, તેને કહ્યું, 2 ભગવા વસ્ત્રો લઈ આવો. તે તરત જ 2 વસ્ત્રો લઈ આવ્યો. તે લઈને મહારાજે તે હરિભક્તને આપ્યા ને કહ્યું, તમે જાઓ અને સંતદાસજીને આ વસ્ત્રો આપજો. તે તો સિદ્ધ દશાવાળા છે. તેથી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં આને આ દેહે આવજા કરે છે. તે હરિભક્ત વસ્ત્રો લઈને ગામને પાદર ગયા. ત્યાં તેણે સંતદાસજીને જોયા. શરીર ઉપર એક પણ વસ્ત્ર હતું નહીં. તે હરિભક્તે તેમને દંડવત કર્યા અને કહ્યું, મહારાજે આ વસ્ત્રો મોકલ્યા છે. સંતદાસજીએ તરત જ વસ્ત્રો લઈને પહેરી લીધા. પછી તે મહારાજ પાસે દેહા ખાચરના દરબારમાં આવ્યા. મહારાજ તો સર્વ તત્વોનું તત્વ છે.
સંતદાસજીને જોઈ મહારાજ એકદમ ઉઠ્યા. સંતદાસજી પણ મહારાજને જોઈ સામા દોડ્યા. મહારાજ તેમને ભેટી પડ્યા. સમગ્ર સભાજનો આશ્ચર્યવત આ મિલન જોઈ રહ્યા. થોડી વારે સંતદાસજી મહારાજને તકલીફ થશે તે ખ્યાલથી છૂટા પડ્યા. પછી મહારાજને દંડવત કરવા લાગ્યા. તેમની દંડવત કરવાની રીત જોઈ સૌને નવાઈ લાગી. તેથી મહારાજે કહ્યું, બદ્રિકાશ્રમમાં આ પ્રકારે દંડવત કરવાની પ્રથા છે. મહારાજે સંતદાસને દંડવત કરતા બંધ કર્યા અને પોતાની પાસે બેસાડ્યા. મહારાજ પાસે પેંડાની ટોપલીઓ પડી હતી. તે લઈને તેમણે સંતદાસજીને આપી. સંતદાસ એક પછી એક ટોપલી ખાલી કરવા લાગ્યા. તે જોઈ મહારાજે કહ્યું, હવે આ ટોપલીઓ લઈ લ્યો. બદ્રિકાશ્રમમાં તો ફક્ત બદ્રીફળ જમવાના હોય છે, એટલે સંતદાસજીની ભૂખ ભાંગશે નહીં અને આ લોકના ભાવમાં આવી જશે તો પેંડા પચશે નહીં. સભામાં બેઠેલા સુરાખાચર સંતદાસજીની ક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને જિજ્ઞાસા થઈ, બદ્રિકાશ્રમ કેવું હશે? ત્યાં કોણ હશે? તેથી તેણે પૂછ્યું, સાધુરામ, બદ્રિકાશ્રમ કેવો દેશ છે? ત્યાં છે શું? મહારાજ આ સાંભળી હસ્યા. સંતદાસે કહ્યું, તે વિશાળ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં નર નારાયણ દેવ છે. પણ અહીં મહારાજ છે તે તો સર્વ તત્વોનું તત્વ છે, તેથી પર કાંઈ જ નથી. એટલે સુરાખાચરે પૂછ્યું, આ મૂર્તિથી પર કોઈ નથી તો પછી તમો ત્યાં શું કામ જાઓ છો? સંતદાસજીએ કહ્યું, હું મારી ઈચ્છાથી ત્યાં જતો નથી. આ મૂર્તિ આગળ જાય છે અને મને ત્યાં દોરીને લઈ જાય છે. ત્યાં કેમ લઈ જાય છે તે તો મને પણ ખબર પડતી નથી. એટલામાં મહારાજે તેમના તરફ જોઈ સમસ્યા કરી. એટલે સંતદાસજી તરત જ ઉઠ્યા અને જોત જોતામાં ગામ બહાર નીકળી ગયા. રાત્રે જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજે ભવ્ય રીતે ઉજવ્યો. પછી સભામાં વાત કરતા મહારાજે કહ્યું, કૃષ્ણ જન્મના ઉત્સવમાં સૌને ઉત્સાહ હોય છે, પણ એ ઉત્સવ પછી મંદ પડી જાય છે. સૌ પોતાના મનના આનંદ માટે જ ઉત્સવ ઉજવે છે. શ્રી કૃષ્ણનો આદેશ જીવનમાં ઉતારી ગોપીઓની તેમના પ્રત્યે જેવી ભક્તિ હતી તેવી ભક્તિ પોતાના અંતરમાં ઉદય થાય ત્યારે જ સાચી કૃષ્ણ ભક્તિ કરી કહેવાય. પરંતુ એ આદેશ વિસરી જવાય છે અને આચાર રહી જાય છે. આ ભૂમિમાં રામ અને કૃષ્ણ આવ્યા હતા. મહારાજ કરિયાણામાં 5-6 દિવસ રહ્યા. કાળો મકવાણો સંતો હરિભક્તોની સેવા કરે, સૌનો પડ્યો બોલ ઝીલે અને મહારાજના દર્શન દૂરથી કરી લે. તેને થયું કે મહારાજ તો હવે જવાની વાતો કરે છે, એટલે 1-2 દિવસમાં જશે. એટલામાં મહારાજે તેને બોલાવ્યો. તેને કહ્યું, કાળા, અત્યારે રાત પડી ગઈ છે. અમારે દિશાએ જવું છે તો તું અમારી સાથે આવ. કાળો મકવાણો આ સાંભળી સ્તંભી ગયો. તેને થયું, મહારાજના ધ્યાન બહાર કાંઈ જ નથી. આટલા હરિભક્તો અહીં આવ્યા, પણ દરેકને મહારાજે તેમના મનોરથ પ્રમાણે સુખ આપ્યું. સૌના મુખ ઉપર સંતોષ અને આનંદના ભાવ દેખાય છે. હું એક જ બાકી રહી ગયો હતો. મારો સંકલ્પ પણ મહારાજે પૂરો કર્યો. કાળો તરત જ દોડ્યો, હાથમાં લોટો લીધો, બીજા હાથમાં ફાનસ લીધું. મહારાજને કહ્યું, મહારાજ પધારો. મહારાજ વસ્ત્ર બદલીને મકવાણાની પાછળ ગયા. સૌ પાર્ષદો જોઈ રહ્યા. મહારાજ કાળુભારને કાંઠે કાંઠે ખૂબ દૂર નીકળી ગયા. મકવાણાએ કહ્યું, મહારાજ, અસુર બહુ થઈ જશે. એટલે મહારાજ અટક્યા. થોડે દૂર જઈ દિશાએ જઈ પાછા આવ્યા. કાળુભાર નદી 2 કાંઠામાં હતી. કાળા મકવાણાએ મહારાજના હાથ પગ ધોવરાવ્યા, લોટો ઉટકી નાખ્યો. પછી મહારાજ એકાએક નદીની પાસેની ધાર ઉપર ચડ્યા. તે જોઈ મકવાણાએ કહ્યું, મહારાજ બહુ મોડું થઈ જશે. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, મકવાણા, આ ભૂમિ બહુ પવિત્ર છે. અહીંથી રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસ દરમિયાન નીકળ્યા હતા. પાંડવો દ્રૌપદી સાથે નીકળ્યા હતા. કૃષ્ણ અને બળદેવ પણ
અહીં આવી ગયા હતા. મકવાણાએ કહ્યું, હશે મહારાજ. એટલે મહારાજે કહ્યું, તારે જોવું છે? મહારાજના સ્વરૂપમાં જ આગળના સૌ સ્વરૂપો સમાઈ ગયા હતા એવી તેની સમજણ હતી. પરંતુ મહારાજની ઈચ્છાથી રામ, લક્ષ્મણ અને જાનકીજી, પાંડવો, દ્રૌપદીજી તેમજ શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાંથી પસાર થતાં તેણે જોયા. તેને લાગ્યું કે મહારાજના સ્વરૂપમાંથી જ આ બધા સ્વરૂપો નીકળતા હતા. તેણે કહ્યું, મહારાજ, આપ તો સર્વોપરી ભગવાન છો. આપના સ્વરૂપમાં આ બધા સ્વરૂપો સમાય અને નીકળે. આપની મરજી પ્રમાણે અમને દેખાય તેમાં શું આશ્ચર્ય? મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, કાળા, તું અભણ છે, પણ બુદ્ધિ ઘણી છે. ભગવાનને જે ઓળખે તે બુદ્ધિશાળી. કાળાએ હાથ જોડી કહ્યું, મહારાજ, મને તો આનંદ થયો કે આપે મારો સંકલ્પ આજે પૂરો કર્યો. કાલે તો આપ અહીંથી પધારી જશો, એટલે મને બીક હતી કે આ વખતે મહારાજની અંગત સેવા, વાતું એ લાભ મને નહીં મળે. મહારાજે કહ્યું, અમારે તો ભક્તોના સંકલ્પ પૂરા કરવા છે. સારંગપુરના જીવા ખાચરનું આમંત્રણ. આ ઉત્સવમાં સારંગપુરથી જીવા ખાચર તથા રાઠોડ દાદલ આવ્યા હતા. તેમણે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ, સારંગપુર પધારો તો આપના પગલાંથી વરસાદની મહેર થાય. આ શ્રાવણ ચાલ્યો પણ વરસાદનું એક ફોરુંય પડ્યું નથી. મહારાજને પોતાના ભક્તના દુઃખથી દુઃખ થતું. તેમણે કહ્યું, ઇન્દ્ર રિસાયો છે. તેને સંતોષવા યજ્ઞ યાગાદિક થવા જોઈએ, તે થતા નથી. દેવતાઓ તુષ્યમાન થાય તો દેશકાળ સારા રહે. દેવતાઓ અમારે આધીન છે, છતાં તેમને પ્રસન્ન કરવા આપણા વેદાદી શાસ્ત્રોએ જે ક્રિયાકાંડ કરવાનો કહ્યો છે તે થવો જ જોઈએ. મન કલ્પિત ધર્મનું આચરણ લોકો કરે, ધાર્મિક ક્રિયાકાંડની અવજ્ઞા કરે, પછી દેવો રૂઠે જ ને. મહારાજને લુપ્ત થયેલી વેદકાલીન પ્રણાલીઓ સજીવન કરી દરેક યુગના જે ધર્મો હતા તે પ્રવર્તાવવા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, આ જીવા ખાચરનો આગ્રહ સારંગપુર તેડી જવાનો છે તો શું કરશું? સ્વામીએ તરત જ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ તો ભક્તાધીન છો. તેમનો ભાવ છે, તેથી આપણે જવું જ જોઈએ. મહારાજે તરત જ તેમને કહ્યું, જાઓ, અમે આવીશું. બીજે દિવસે મહારાજ તથા સંતો અને પાર્ષદો કરિયાણાથી નીકળી ગયા. જીવા ખાચર તથા રાઠોડ દાદલ પણ નીકળ્યા. બીજા દરબારો પોતપોતાના ગામ ગયા. માણકી મહારાજની મરજી જાણનારી હતી. મહારાજે સવારી કરી અને તેણે ગરુડના જેવી ગતિ ધારણ કરી. સાંજનો સમય થયો અને મહારાજ સારંગપુર પહોંચી ગયા. મહારાજ સારંગપુરમાં. જીવા ખાચરના દરબારમાં મહારાજ પધાર્યા. મહારાજ માણકી ઉપરથી ઉતરી ઓરડામાં ગયા. અંદર જઈ મહારાજે જીવા ખાચરના પત્નીને પૂછ્યું, બાપુ હજુ આવ્યા નથી? અમે સાથે જ નીકળ્યા હતા. મહારાજને એકલા આવેલા જોઈ તેને આશ્ચર્ય થયું. માથે છેડો જરા આઘો કરી તેણે મહારાજને તરત જ ઢોલિયો ઢાળી દીધો. ઉપર રેશમી ધડકી પાથરી દીધી. પછી કહ્યું, ના મહારાજ, એ તો કદાચ બોટાદ રોકાયા હશે. એમ કહી હાજા ભરવાડને બોલાવ્યો. હાજો ગમારો દોડતો આવ્યો. તેને કહ્યું, બાપુ બોટાદમાં રોકાયા હશે તો તું ઝટ જા અને બાપુને ખબર આપ કે મહારાજ પધાર્યા છે. હાજો ભરવાડ આ સાંભળી હાથમાં કડિયાળી ડાંગ લઈને ત્યાંથી દોડતો નીકળ્યો. હાજાની દોડ ભલભલી ઘોડીઓને હંફાવે એવી હતી. બોટાદથી જીવા ખાચરને તેડીને હાજો સારંગપુર આવી ગયો. જીવા ખાચર તથા રાઠોડ દાદલ મહારાજને પગે લાગ્યા અને કહ્યું, મહારાજ, અમે તો ધાર્યું હતું કે તમે અમારી પાછળ પોગશો. તે સાંભળી મહારાજ હસ્યા. તેમણે કહ્યું, અમારા કરતાં આ માણકીને ઉતાવળ વધારે હતી. તમારા જેવા ભક્તોનો ભાવ તો માણકી પણ પરખી જાય છે. માણકી તો મુક્ત છે,
નહીં તો આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું તે વાહન કેમ બની શકે? જીવા બાપુએ કહ્યું. મહારાજ માટે થાળ તૈયાર થયો. મહારાજ જમવા પધાર્યા. જીવા ખાચર, રાઠોડ ધાદલ અને અન્ય કાઠી ભાયા તો મહારાજની સમક્ષ દર્શન કરતા બેઠા. બાપુએ મહારાજને કહ્યું, મહારાજ, આષાઢ અને શ્રાવણ બંને કોરા ગયા. પાણીનું ટીપુંય કોઈ ઠેકાણે નથી. ઢોર પણ પાણી વિના તરફડે છે. મહારાજ જમતા હતા અને જીવા ખાચરની વાત સાંભળતા હતા. મહારાજે જમતા જમતા કહ્યું, ઇન્દ્ર તો રિસાયો છે, પણ તમારા જેવા ભક્તો માટે તેને વરસવું પડશે. એમ કહીને મહારાજે ઈશાન ખૂણામાં દ્રષ્ટિ કરી. નીલ આકાશમાં આથમતા સૂર્યના કિરણો પ્રસરી રહ્યા હતા. ચૈત્ર અને વૈશાખ તપતો હોય તેવો તાપ ધરતીને ધગાવી રહ્યો હતો. રિસાયેલા ઇન્દ્રને વરસવું પડ્યું. એવામાં એકાએક કાળી વાદળી આકાશમાં દેખાણી. મહારાજે ધૂન ઉપાડી. ધૂનનો વેગ વધતો હતો અને આકાશની વાદળી વધતી દેખાતી હતી. થોડી વારમાં તો સૂર્ય ઢંકાયો અને વીજળીના કડાકા થવા લાગ્યા. જીવા ખાચરને તથા ત્યાં બેઠેલા અન્ય ભક્તોને એકાએક વાતાવરણમાં આ ફેરફાર જોઈ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, મહારાજ, ઇન્દ્ર આવતા હોય એવું લાગે છે. મહારાજે કહ્યું, આવે તો છે, પણ રીસે ભરાઈને આવે છે, માટે વરસશે, અનરાધાર વરસશે. ન આવ્યાની ખોટ દેખાય છે, પણ આવશે પછી પણ ખોટ દેખાશે. મહારાજની આ વાત કોઈ સમજ્યા નહીં. વરસાદ શરૂ થયો. ધરતી ભીની થઈ અને તે માદક સુગંધ હવામાં પ્રસરવા લાગી. ધીરે ધીરે વરસાદની ધારા વધવા લાગી. વીજળીના કડાકા પણ થવા લાગ્યા. થોડી વાર તો સૌને લાગ્યું કે વરસાદ સારો વરસવા લાગ્યો, પણ વરસાદનું જોર વધ્યું અને મૂશળધાર પડવા લાગ્યો. વરસાદના આ જોરથી ગામમાં માટીના ઘરો પડવા લાગ્યા. જીવા ખાચરને આ ખબર મળ્યા એટલે તેણે મહારાજને કહ્યું, મહારાજ, વરસાદનું જોર વધ્યું છે, ગામમાં ઘરો પડવા લાગ્યા છે, માટે હવે વરસાદ બંધ થઈ જાય તેવી પ્રાર્થના છે. મહારાજે કહ્યું, હવે તો ઇન્દ્રના ક્રોધે માજા મૂકી છે. આ તમારું ઘર પણ પડશે અને બહાર નીકળવાનો માર્ગ નહીં રહે, માટે પહેલાં અમને બીજા ઘરે લઈ જાઓ. જીવા ખાચરે બીજા નવા મેડીબંધ ઘર બનાવ્યા હતા. તેમણે તરત જ મહારાજને કહ્યું, મહારાજ, ચાલો અમારી નવી મેડીમાં. એમ કહીને મહારાજને ત્યાં લઈ ગયા અને તરત જ તેમના દરબારમાંના આ ઘરના કરા પડ્યા. સાંજ પડી પણ વરસાદનું જોર ઓછું થયું નહીં. ગામમાં પાણી ભરાઈ ગયા ને કેટલાય ઘરો પડવા માંડ્યા. મહારાજ નવી મેડીમાં બેઠા બેઠા ઇન્દ્રનો આ કોપ નિરખી રહ્યા હતા. ત્યાં જીવા ખાચર આવ્યા. તેમણે કહ્યું, મહારાજ, ગામમાં પારાવાર નુકસાન થયું છે. એટલે મહારાજે કહ્યું, અમને ભૂખ લાગી છે, કંઈક જમવાનું લાવો. આ પરિસ્થિતિમાં રસોઈ કેમ બનાવવી તેની જીવા ખાચરને મૂંઝવણ થઈ. તેમના પત્ની સીતબા પાસે તે ગયા. મહારાજને ભૂખ લાગી છે, કંઈક રસોઈ બનાવો. સીતબાએ કહ્યું, પણ ચૂલામાં પાણી ભરાઈ ગયા છે, છાણાને લાકડા પલળી ગયા છે, શી રીતે રસોઈ કરવી? જીવા ખાચરે કહ્યું, વાંધો નહીં, હમણાં હું ગોઠવણ કરું છું. તેમણે કોઠી ભાંગીને ચૂલો બનાવ્યો. રંગત ઢોલિયો હતો, તેની ઈસો કુહાડીથી ફાડીને બળતણ તૈયાર કર્યું. પછી સીતબાને કહ્યું, હવે વરણીને મોકલું છું, તેમને બાજરાનો લોટ આપજો. મહારાજને દહીંને રોટલા જમાડશું. થોડી વારમાં બ્રહ્મચારીએ 3-4 રોટલા બનાવી નાખ્યા. દહીંનું માટલું લીધું અને મહારાજ પાસે બધું ઉપાડીને ગયા. મહારાજે આ બધું જોઈ પૂછ્યું, શી રીતે રસોઈ બનાવી? બ્રહ્મચારીએ બધી વાત કહી. મહારાજ સારી પેઠે જમ્યા. રાત પડવા આવી હતી. આ ડેલી ઉપરની નવી મેડી પણ પડશે તેમ લાગવાથી મહારાજને બાજુમાં દેવા ખાચરે નવા મકાન કરાવ્યા હતા ત્યાં જીવા ખાચર લઈ ગયા. મહારાજ અહીં આવી ઢોલિયામાં બિરાજ્યા. જીવા ખાચર ગામમાં જેના ઘર પડી ગયા હતા ત્યાં ગયા
અને ત્યાંના માણસોને બીજે ખસેડવા લાગ્યા. ઢોર પણ બીજે ખસેડીને બંધાવ્યા. પછી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને કહ્યું, બાપુ, રાજાને શોભે એવું કામ કર્યું. રાજાએ રૈયતનું દુઃખ પહેલાં જોવું જોઈએ. મહારાજ ખભા ઉપર મોભ ઊંચકે છે. વરસાદ મુશળધાર પડતો જ રહ્યો. મધ્યરાત્રિ થઈ. મહારાજ ઢોલિયામાં પોઢ્યા હતા, પરંતુ આજે તેઓ યોગ નિદ્રા ધારણ કરી શક્યા નહીં. એકાએક તેમના કાને ચીસ સંભળાણી, એ ભગવાન, દોડો દોડો, આ મારા ઘરનો મોભ હમણાં તૂટશે અને મારા છોકરા અને આ ઢોર બધા પીલાઈ જશે. એ શબ્દોમાં મૃત્યુના એંધાણ હતા. તેની સામીપ્યની ભયંકરતા હતી. મહારાજ એકદમ ઉઠ્યા. બ્રહ્મચારી જાગી ન જાય તેથી ધીરે રહીને ઘરની બહાર નીકળ્યા. જે દિશામાંથી ચીસ સંભળાણી હતી તે તરફ મહારાજ દોડ્યા. થોડી વારમાં તો મહારાજ સ્થળ ઉપર પહોંચી ગયા. મહારાજ ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો ઘરનો મોભ પડું થઈ રહ્યો હતો. તેમણે તરત જ મોભ ઊંચક્યો. ગોવર્ધનને જેમ ટચલી આંગળીએ શ્રીકૃષ્ણ ભગવાને ઊંચક્યો, તેમ મહારાજે આ તોતિંગ મોભ એક હાથે ઊંચક્યો અને તરત જ પોતાના ખભા ઉપર ટેકવી દીધો. લાખો પટેલ તથા દેવો પટેલ તો આ જોઈ રહ્યા. 10-15 માણસના સામટા બળથી જે મોભ ન ઊંચકી શકાય તે આ મહાપુરુષે એક હાથે ઊંચકી લીધો. તેમને અંધારામાં કોણ હતું તે ઓળખાયું નહીં. મહારાજે તેમને કહ્યું, ભાઈ, તારા ઢોર બહાર કાઢી લે. આ ઘર આખું મોભને આધારે ઊભું છે. હમણાં તૂટીને જમીન ઉપર પડી જશે. લાખા પટેલ તથા દેવા પટેલને ફક્ત શબ્દો જ સંભળાયા. તે શબ્દોમાં તેમણે દયા કરતાં પણ કરુણાના ભાવો જોઈ લીધા. શબ્દો બોલનારની આકૃતિ તો અંધારામાં કળાતી ન હતી, પરંતુ બાપુ જીવા ખાચરના દરબારમાં સાંભળેલા ઉપદેશના શબ્દોમાં જે ઘેરી મધુરતા હતી તે મધુરતા તેમણે આ શબ્દોમાં અનુભવી. તેમણે મોભ નીચે દબાયેલા ઢોરને ખીલેથી છોડીને બહાર કાઢ્યા. બૈરા છોકરાને પણ બહાર લઈ લીધા. મહારાજે જોયું કે બધા બહાર નીકળી ગયા છે એટલે તરત જ તેમણે પોતાના ખભા ઉપરથી મોભ લઈને ધીરેથી નીચે મૂકી દીધો અને પોતે બહાર નીકળી ગયા. તરત જ ઘર છાપરા સાથે ભયંકર કડાકો કરતું નીચે પડ્યું. મહારાજ ત્યાંથી નીકળી ગયા અને દેવા ખાચરની મેળીએ આવી પલંગમાં પોઢી ગયા. થોડી વારે વરસાદ ધીમો પડી ગયો. સવારે બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવતા હતા તે વખતે તેમણે મહારાજના ખભા ઉપર ઊંડો કાપો જોયો. એટલો ભાગ શ્યામ થઈ ગયો હતો. તેમણે પૂછ્યું, મહારાજ, આ ખભે આટલો ઊંડો કાપો કેમ પડી ગયો? મહારાજે રાત્રે બનેલી હકીકત કહી. તે સાંભળી બ્રહ્મચારી ખીજાયા. તેમણે કહ્યું, અમે શું મરી ગયા હતા? મહારાજે હસતા હસતા કહ્યું, તમે ઊંઘી ગયા હતા. તમને જગાડવા રહું ત્યાં તો તેના ઢોર સાથે ઘરના બધા જ માણસોને મોત આંબી જાય. પણ દેવો પટેલ તો માર્ગી પંથનો છે. એ ક્યાં આપણો ભગત છે? એ ખરું, પણ એણે ભગવાનને સાદ કર્યો એટલે અમારે જવું જોઈએ ને. મહારાજે કહ્યું, ભક્તના યોગ અને ક્ષેમનું ભગવાન સ્વયં વહન કરે છે, કોઈ બીજા પાસે કરાવતા નથી. બ્રહ્મચારીને આ ગીતા સૂત્ર યાદ આવી ગયું. એ વખતે જીવા ખાચર આવ્યા. તેમણે દેવા પટેલના ઘર પડ્યાની વાત કરીને કહ્યું, મહારાજ, સારું થયું કે કોઈ દોડ્યું ને તેના ઘરનો મોભ ખભા ઉપર ઉપાડી લીધો, નહીં તો તેના ઢોર અને ઘરના તમામ મનુષ્યો દટાઈ જાત. મહારાજ હસતા હસતા તેમની વાત સાંભળી રહ્યા. બ્રહ્મચારીએ કહ્યું, બાપુ, એ તોતિંગ મોભ ઊંચકનાર આ પોતે જ હતા. આ જુઓ ખભા ઉપરનો ઊંડો કાપો. જીવા ખાચરે જોયું. તેમને લાગ્યું કે ગામનો દેવો પટેલ હોય કે ગામના દરબાર જીવા ખાચર હોય, ભગવાનને મન તો બધા જ સરખા. મહારાજ સારંગપુરમાં ઘેર ઘેર જોડી માગવા પધારે છે. મહારાજે કહ્યું, બાપુ,
આજે આપણે ગામમાં જોડી માગવા જવું છે. એ સાંભળી બાપુ ચમક્યા. તેમણે કહ્યું, અરે મહારાજ, એ શું બોલ્યા? ગામ આખું ગારો ગારો થઈ ગયું છે, એટલે આપને ન જવાય. મહારાજે કહ્યું, આજે તો જવું જ છે. ઘેરે ઘેર જોડી માગવી છે. મહારાજના આ શબ્દોનું રહસ્ય બ્રહ્મચારી સમજી ગયા. તેમણે કહ્યું, બાપુ, મહારાજને જોડી માગવા આખા ગામમાં ફરવું છે અને જોવું છે કે કોને કેટલું નુકસાન થયું છે. કાલે ઇન્દ્ર ખરેખરો રૂઠ્યો હતો. મહારાજ જો અહીં ન હોત તો સારંગપુર ગામને કાલે મેઘરાજા તારાજ કરી દેત. બાપુ જીવા ખાચર સમજી ગયા. તેમને લાગ્યું કે ઇન્દ્ર કહેવાય છે દેવ, પણ તેનેય ભગવાન સાથે ઈર્ષા હોય છે. પૂર્વે વ્રજને જળબંબાકાર કરી દેવું હતું, પરંતુ શ્રીકૃષ્ણના ઐશ્વર્ય આગળ તેનું કાંઈ ચાલ્યું નહીં. આજે આ સારંગપુર ગામને તારાજ કરી દેવું હતું, પરંતુ મહારાજ બિરાજતા હતા, તેથી ઇન્દ્રની શક્તિ નિષ્ફળ નીવડી. મહારાજ બાપુ જીવા ખાચરને સાથે લઈને ગામમાં જોડી લઈને નીકળ્યા. આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં સારંગપુરમાં ઘેર ઘેર ભિક્ષા માગવા નીકળ્યા. ભિક્ષા એ હેતુ ન હતો, પરંતુ વર્ષાથી પીડિત થયેલા લોકોને પોતાના દર્શન દઈ શાંતિ આપવી તે હેતુ હતો. ગામ પણ ગાંડું થયું હતું. ગામમાં ખબર પડી કે ભગવાન સ્વયં ભિક્ષા માગવા ગામમાં નીકળવાના છે, એટલે ગામ લોકોએ ઘરમાં થયેલી તારાજીની ખેવના ન કરી અને ઘરમાં જે કાંઈ હતું તેમાંથી ઉત્તમ રસોઈ બનાવી. કોઈકે ગરમ રોટલા, તો કોઈએ મેથીના લાડુ, તો કોઈએ મગદળ, દૂધ દહીંના માટલા, જે કાંઈ ઘરમાં વરસાદની આંધીમાંથી બચ્યું હતું તે બધુંય મહારાજની જોડીમાં પધરાવ્યું. મહારાજ પણ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહેતા જોડી પહોળી કરતા જાય અને આપનાર તરફ આશીર્વાદની દ્રષ્ટિ કરતા જાય. આપનારાએ આપ્યું તેમાં તેમને ઘણું મળ્યાનો સંતોષ થયો. વિનાશનો વિષાદ અંતરમાંથી નીકળી ગયો. પ્રભુની દ્રષ્ટિએ ચેતનાત્મક નવસર્જન કર્યું. ગામના ચોરે મહારાજ પરમહંસોને જમાડે છે. મહારાજ ભિક્ષામાંથી બધી જ વસ્તુઓ લઈ ગામના ચોરે પધાર્યા. સૌ સંતોને ત્યાં બોલાવ્યા. ચોરામાં બધા જ સંતો સમાય એટલી જગ્યા ન હતી, તેથી સૌ સંતોને ઊભા રાખ્યા અને મહારાજ પોતે પીરસવા લાગ્યા. રોટલા, રોટલી, મેથી, મગદળના લાડુ, દૂધ, દહીં બધું જ મહારાજે પીરસ્યું. પીરસતા જાય અને બોલતા જાય, સંતો, આજે તો સારંગપુરના જનોએ ઇન્દ્રે આદરેલા વિનાશમાંથી ઘરમાં જે બચ્યું તે બધું તમારા માટે આપી દીધું છે. માટે અંતરમાં એવો શુભ સંકલ્પ કરજો કે તેમનું અંતર ખાલી ન રહે, તેમનું ઘર ખાલી ન રહે, તેમનું ગામ ખાલી ન રહે. એટલું કહીને મહારાજ પીરસતા પીરસતા ઊભા રહ્યા. પછી બોલ્યા, સંતો, તમે અમને અત્યંત પ્રિય છો. તમને જમાડવા તેમણે પોતાનું સર્વસ્વ આપી દીધું, તો તેમના ઉપર અમી દ્રષ્ટિ કરશો. તેઓ સુખી થાય તેવા આશીર્વાદ આપશો, જેથી સારંગપુર અક્ષરધામ તુલ્ય બની જાય. સારંગપુરમાં જમ ન આવે. મહારાજની વાતમાં કોઈ જાજુ સમજ્યા નહીં. સમજાય એવી વાત પણ ન હતી. ભવભૂતિએ કહ્યું છે, ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થો અનુધાવતી. મોટા પુરુષના વચનની આગળ આગળ જ તેના અર્થ દોડે છે. ભવિષ્યના ઇતિહાસમાં સર્જાવા નિર્માણ થયેલા પ્રસંગો જ મહારાજની વાણીની સત્યતા કરશે. આજે તો મહારાજ આટલું બોલીને મૌન રહ્યા. ત્યારે બાપુ જીવા ખાચરે કહ્યું, મહારાજ, આપ આજે ખૂબ પ્રસન્ન છો, તેથી જો આપ કહો તો એક વર માગું. મહારાજે કહ્યું, ખુશીથી જે માગવું હોય તે માગો. એટલે ભક્તરાજ જીવા ખાચરે કહ્યું, મહારાજ, અમારા સારંગપુર ગામમાં ક્યારેય જમનો પ્રવેશ ન થાય. મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે કહ્યું, બાપુ, અમે જ અહીં રહી આ ગામને અક્ષરધામ તુલ્ય કરી દીધું છે.
તો પછી આ ગામમાં કે સીમમાં જમ કેમ કરીને આવી શકશે? આખું સારંગપુર ગામ મહાતીર્થરૂપ થઈ ગયું છે. જીવા ખાચર આ સાંભળી રાજી થઈ ગયા. પછી તેમણે કહ્યું, મહારાજ, અહીં ગામમાં કેટલાક ઘરો પડી ગયા છે. તારાજી ઘણી થઈ છે. પ્રજા પાયમાલ થઈ ગઈ છે. તેનું દુઃખ મારે અંતરે બહુ છે. મહારાજ આ સાંભળી રહ્યા. થોડી વારે તેમણે કહ્યું, બાપુ, સર્જન અને વિસર્જન બંને ભગવાનના હાથમાં છે. કાળ જ્યારે ફરી વળે છે ત્યારે પ્રલયના પૂરમાં સર્જનનો અંશ પણ રહેતો નથી. એ વિનાશમાંથી ભગવાનની ઈચ્છાથી જ પાછું નવસર્જન થાય છે. અમારા આશીર્વાદ છે. બધું જ પૂર્વવત થઈ જશે. કોઈને કાંઈ દુઃખ રહેશે નહીં. આ સાંભળી બાપુના અંતરમાં શાંતિ થઈ ગઈ. જગતની વિચિત્રતા એવી છે કે જ્યારે વિનાશની આંધી વરસે છે ત્યારે લોકો કાળને દોષ દે છે, પણ જ્યારે નવસર્જન થાય છે ત્યારે લોકો પોતાની શક્તિ, પોતાની સંપત્તિ, પોતાનું કાર્ય એ સૌને આગળ ધરે છે. પણ માનવ બુદ્ધિને એટલું સમજાતું નથી કે વિનાશના સમયે પોતાની બુદ્ધિ, સંપત્તિ કે કાર્યશક્તિ કાંઈ કામયાબ નીવડી શકતા નથી. એક ક્ષણમાં જ તારાજી થઈ જાય છે. તેમ નવસર્જનમાં પણ ભગવાનની જ ઈચ્છા, શક્તિ અને પ્રેરણા કાર્ય કરે છે. માનવીનો આ ઘમંડ જ વિનાશની આંધીને વારંવાર નોતરે છે. મહારાજ રાણદેબા સાથે નેત્રા તાણે છે. મહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમના પત્ની રાણદેબા વલોણું કરતા હતા, પરંતુ નેત્રા ખેંચી ખેંચીને તે થાકી ગયા હતા અને કપાળે પ્રસ્વેદના બિંદુ વળ્યા હતા. છતાં વલોણું પૂરું થયું નહીં. મહારાજ ત્યાં આવ્યા. તેમણે થાકેલા રાણદેબાને જોયા અને કહ્યું, રાણદેબા, થાકી ગયા છો? હા મહારાજ, આજ તો કોણ જાણે કેમ પણ માખણ નીતરતું જ નથી. એટલે મહારાજે નેત્રાનો બીજો છેડો પોતાના હાથમાં લીધો અને પોતે રાણદેબાની સાથે નેત્રા તાણવા લાગ્યા. રાણદેબાના શરીરમાં નવું જોમ આવ્યું. તે મહારાજની મૂર્તિના દર્શન કરતા જાય અને નેત્રા તાણતા જાય. તેના મનમાં અનેક વિચારો આવતા હતા. શું કાંઈ વ્રજની ગોપીઓ એકલી જ ભાગ્યશાળી હતી? શું તેમને એકને જ ભગવાને લાડ લડાવ્યા છે? ના, આજે તો સ્વયં પુરુષોત્તમ નારાયણ મારી સામે ઊભા છે, નેત્રા તાણે છે અને એ દિવ્ય મૂર્તિનો, એ દિવ્ય સંબંધનો આનંદ મને આપી રહ્યા છે. વિચારમાં ને વિચારમાં તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે જોઈ શ્રીહરિ બોલ્યા, તમારું શરીર તો થાક્યું, પણ આંખો પણ થાકી લાગે છે. તેમાંથી પરસેવાના બિંદુઓ ટપકે છે. રાણદેબા આ સાંભળી હસી પડ્યા. તેમણે કહ્યું, લોકો કહે છે કે ભગવાને બધાને બુદ્ધિ આપી છે, પણ મને તો ભગવાનમાં બુદ્ધિનો છાંટોય દેખાતો નથી. બળ્યું, આંખમાં તે કાંઈ પરસેવો આવતો હશે. મહારાજે ગોળી તરફ નીચું જોયું અને કહ્યું, તો જુઓ, તમને આંખમાં પરસેવો વળ્યો છે એટલે દેખાતું નથી. માખણ બહાર આવવા માંડ્યું. રાણદેબાએ જોયું. તેણે કહ્યું, મહારાજ, વલોણું થઈ રહ્યું. નેત્રા છોડી દો, પણ પ્રભુ, આ મૂર્તિ અખંડ હૈયામાં રહે એવું કરજો. આજનું આ સુખ કેમે કરીને ભૂલાશે નહીં. પછી તેણે વાડકામાં માખણ કાઢ્યું. તેમાં સાકર ભેળવી અને મહારાજને વાડકો આપ્યો. મહારાજ માખણ જમ્યા. વાડકો નીચે મૂક્યો. રાણદેબાએ તે લઈ લીધો. તેમાંથી પ્રસાદી જમવા લાગ્યા. એટલામાં ધાધલ આવ્યા. તેણે કહ્યું, હં ધાધલાણી, એમ એકલા એકલા પ્રસાદી ન ખવાય. રાણદેબા હસ્યા. તેમણે વાડકો રાઠોડ ધાધલને આપી દીધો. મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં સભા ભરાઈને બેઠી હતી. સૌ મહારાજની રાહ જોઈ રહ્યા હતા. મહારાજ પધાર્યા એટલે સૌ ઊભા થયા. સુરા ખાચરે જોયું કે મહારાજના વસ્ત્રો છાશ ને માખણવાળા થયા છે. તેમણે પૂછ્યું, આ રંગ ક્યાં રમી આવ્યા? મહારાજ પણ પોતાના વસ્ત્રો જોઈ હસ્યા. સુરા ખાચરે કહ્યું,
મહારાજ, તમારા ચરિત્ર છાના તો નહીં રહે. સૌ હસી પડ્યા. મહારાજે પણ હસતા હસતા કહ્યું, છતરાયા થવા માટે તો અમે ચરિત્ર કરીએ છીએ. કલ્યાણ તો આમ કરીશું. સુરા ખાચર એકદમ ઉઠ્યા. પોતાના ખડિયામાંથી એક નવો સુરવાળ લઈ આવ્યા. મહારાજને આપ્યો અને કહ્યું, મહારાજ, આ નવો સુરવાળ પહેરો. મહારાજ ઊભા થયા, સુરવાળ પહેરવા લાગ્યા. પરંતુ એક બાઈમાં બંને પગ મહારાજ નાખવા માંડ્યા. તે જોઈ સભા હસવા લાગી. સુરા ખાચરે કટાક્ષમાં કહ્યું, સુરવાળ પહેરતા પણ આવડતું નથી તો પછી કલ્યાણ કેમ કરશો? મહારાજે તરત જ ચપટી વગાડતા કહ્યું, કલ્યાણ તો આમ કરીશું. તે વખતે બાપુ જીવા ખાચર આવ્યા. તેમણે કહ્યું, મહારાજ, આજે રસોઈનું મોટી વાડીએ રાખ્યું છે. મહારાજ આ સાંભળી રાજી થયા. તેમણે તરત જ કહ્યું, ત્યારે સૌ ઉઠો. એમ કહી પોતે માણકી મંગાવી. સંઘ સાથે સૌ મોટી વાડીએ ઉપડ્યા. મહારાજ વાડીએ પહોંચ્યા અને જીવા ખાચરને કહ્યું, દરબારમાંથી સીધા સામગ્રી અહીં મંગાવો. આપણે તમામ સંતો તથા હરિભક્તોને અહીં જ જમાડવા છે. મહારાજની આજ્ઞા પ્રમાણે જીવા ખાચરે બધો બંદોબસ્ત કરી દીધો. બાઈઓએ પણ મહારાજની રસોઈ માટે ખાસ સામગ્રીઓના ટોપલા તૈયાર કર્યા. સોમબા, પાંચાળીબા, દેવુબા, રાણદેબા વગેરે 15 બહેનો મોટી વાડીએ જવા નીકળી. હૈયામાં ભગવાનને જમાડવાનો આનંદ સમાતો ન હતો. તેમને માથે ટોપલા લઈને છેટેથી આવતા મહારાજે જોયા. એટલે હસતા હસતા બોલ્યા, આ શું ઋષિપત્નીઓ થાળ લઈને આવે છે? મહારાજ પ્રત્યેની સૌની ભક્તિ અપાર હતી. એટલે જાણે બ્રહ્માંડની તમામ સંપત્તિ હોય તો પણ મહારાજને માથે ઓળઘોળ કરીને નાખી દેવાની તેમની વૃત્તિ હતી. તેમના અંતરમાં મહારાજ અને તેમના ભક્તોના ઉપયોગમાં જે આવ્યું તે જ ધન અને તે જ સંપત્તિ. તેમને અર્થે જે સેવા થઈ, ક્રિયામાં પ્રવર્ત્યા તે જ ભક્તિ. મહારાજ પણ તેમનો પ્રેમ જોઈને પ્રસન્ન હતા. સારંગપુરમાં મોટી વાડીએ ઉત્સવ. મહારાજ પાસે સામગ્રીઓના ઢગલા થયા. મહારાજે જગ્યા સાફ કરાવી ચોખ્ખો કરાવ્યો. પછી પોતાને માટે રસોઈ કરવા પોતે બિરાજ્યા. કાઠી ભક્તો બધા મહારાજની આજુબાજુ મહારાજની આ દિવ્ય લીલાના દર્શન કરતા બેસી ગયા. મહારાજ એક પછી એક બાટીઓ શેકીને ઉતારતા જતા હતા. ઘી ચોપડીને થાળીમાં બાટીઓની થપ્પી કરી હતી. સોમલા ખાચરે જાણ્યું કે બાટીઓ ભારોભાર ઘીનું મોણ નાખીને બનાવી છે, સારી રીતે શેકાઈ છે અને વળી ઉપર ઘી પણ સારી રીતે ચોપડ્યું છે. વળી મહારાજે બનાવી છે. આવી પ્રસાદી તો મોટા દેવતાઓને પણ ન મળે. તેથી તેમણે એક કાંકરી હાથમાં લીધી અને બાટીઓની થપ્પી તરફ તાકીને ફેંકી. મહારાજે આ જોયું અને તરત જ પાછળ જોયું. સોમલા ખાચર હસતા હતા. તેણે કહ્યું, મહારાજ, જેના ઉપર મેં કાંકરી ફેંકી તે બાટી કાચી રહી ગઈ છે. તે તમારાથી ન ખવાય, માટે મને આપી દો. મહારાજે તરત જ કહ્યું, અરે ભલા માણસ, પ્રસાદી જોતી હતી તો માગવી હતી, પણ આમ બધી બાટીઓ અભડાવાય? એટલે સોમલા ખાચરે કહ્યું, એમ થયું? તો બધી જ અમને આપી દો. મહારાજે બધી જ બાટીઓ અને વંતાકનું શાક કાઠી દરબારોને આપી દીધું. પછી મહારાજે ફરી રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ ત્યાં બ્રહ્મચારી આવ્યા. તેમણે મહારાજને પાટલો ઢાળી દીધો. લોટો, પ્યાલો, થાળી, વાડકા મૂક્યા. મહારાજ તેમાં બાટીઓ, વંતાકનું શાક, દહીં વગેરે લઈને જમવા લાગ્યા. દૂર બેસીને મહારાજની રમ્ય મૂર્તિના દર્શન કરતા સોમબા, રાણદેબા, પાંચાળીબા વગેરે હરખમાં ને હરખમાં ગાતા હતા. છોગાળો રે છોગાળો નાથ, છોગા હાથમાં મોરલી માથડે. આ સાંભળી મહારાજ હસ્યા. તેમણે કહ્યું, શું ગાઓ છો તેની તમને પ્રેમમાં કાંઈ ખબર પડતી નથી. છોગું માથે ને મોરલી હાથે એમ હોય. બાઈઓ આ સાંભળી શરમાઈ ગઈ. મહારાજે જમીને થાળની પ્રસાદી તેમને આપી. પછી સૌ સંતો તથા પાર્ષદોને મહારાજે પીરસીને જમાડ્યા. રાત પડી ગઈ એટલે મશાલો ચેતાવી
અને વાજતે ગાજતે મહારાજ બાપુ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. સારંગપુરમાં બ્રાહ્મણોની ચોરાશી. બાપુ જીવા ખાચર ઉપર મહારાજ અઢળક ઢળ્યા હતા. તેમની મહારાજ પ્રત્યેની ભક્તિ એવી હતી. તેમનો સમગ્ર પરિવાર મહારાજની સેવામાં જોડાઈ ગયો હતો. મહારાજે તેમને બોલાવ્યા અને કહ્યું, આવતીકાલે આપણે બ્રાહ્મણોની ચોરાશી કરવી છે. બધી તૈયારી કરવા માંડો. જીવા ખાચરે સારંગપુરની દક્ષિણ દિશામાં જ્યાં ખીજડાના ઝાડ હતા ત્યાં રસોઈની બધી તૈયારી કરાવી દીધી. મહારાજ માટે મોટો મંચ બનાવ્યો. આજુબાજુ મોટા ચોકા કરાવ્યા. દરેક ચોકે જુદા જુદા તડના બ્રાહ્મણો રસોઈ કરવા માંડ્યા. ચારે દિશામાં પકવાનોની સુગંધ પ્રસરી રહી. બ્રાહ્મણો આજુબાજુના ગામડામાંથી પિતાંબર પહેરી હાથમાં ખાખરાના લીલા પાનના પતરાવડાને પડિયા તથા લોટા લઈને આવવા લાગ્યા. પંક્તિ થવા માંડી. લાડુ પીરસાવા લાગ્યા અને બ્રાહ્મણો પણ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર કરતા મોદક આરોગવા લાગ્યા. મહારાજ પ્રસન્ન હતા. બ્રાહ્મણો તો ભૂદેવ ગણાય. વિરાટના મુખમાંથી તેમની ઉત્પત્તિ છે એટલે જ્ઞાન પ્રધાન પણ હોય. તેથી તેમને જગદગુરુ પણ કહ્યા છે. મહારાજ આ બધું વિચારી રહ્યા હતા. 7 દિવસ સુધી મહારાજે બ્રાહ્મણોને આ રીતે જમાડ્યા. પછી બ્રાહ્મણોએ ઘેર જવાની રજા માંગી એટલે મહારાજે જીવા ખાચરને કહ્યું, આ બ્રાહ્મણોને આપણે દક્ષિણા આપવી છે, માટે રૂપિયા લાવો. જીવા ખાચર રૂપિયા લઈ આવ્યા. બધા બ્રાહ્મણોને મહારાજે ફલ્ગુ નદીમાં ઊભા રાખ્યા અને પોતે દરેકને 1 રૂપિયો દક્ષિણા આપવા લાગ્યા. એમ કરતા રૂપિયા ખૂટ્યા એટલે મહારાજે સત્સંગીઓને કહ્યું, જેમની પાસે રૂપિયા હોય તે લાવો. હાજો ભરવાડ આ સાંભળી દોડ્યો, ઘેર ગયો અને ચૂલાની પાસે રૂપિયા 200 તેણે દાટ્યા હતા તે કોથળી લઈ આવ્યો. મહારાજ તે કોથળીમાંથી દક્ષિણા આપવા લાગ્યા. બધાને દક્ષિણા આપી રહ્યા એટલે મહારાજે હાજાને બોલાવી કહ્યું, હાજા, આ લે તારી કોથળી. હાજાએ કોથળી લીધી અને મહારાજને કહ્યું, મહારાજ, આમાં તો એટલો ને એટલો જ ભાર છે, કાંઈ ઓછું થયું હોય એવું લાગતું નથી. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, હાજા, અમે કોઈનું દેવું રાખતા નથી. નાનો ગમારો મોટો બને છે. બીજે દિવસે મહારાજ ગામ બહાર, હાલ જ્યાં છત્રી છે ત્યાં સભા કરીને બિરાજ્યા હતા. તે વખતે હાજા ગમારાનો ભાઈ નાનો ગમારો તેની પાસે રૂપિયા 60ની મૂડી હતી. તેમાંથી રૂપિયા 30 લઈને મહારાજ પાસે આવ્યો. મહારાજને પગે લાગી તેમના ચરણમાં 1 રૂપિયો મૂક્યો, પરંતુ મહારાજ તરત જ આડું જોઈ ગયા. તેથી તેણે બીજો રૂપિયો મૂક્યો, પણ મહારાજે તેની સામું જોયું નહીં. પછી તેણે 3, 4, 5 રૂપિયા મૂક્યા, પણ મહારાજ તો કાંઈ તેના ઉપર રીઝ્યા નહીં. છેવટે તેની પાસે 30 રૂપિયા હતા. તે બધા મહારાજના ચરણ પાસે મૂકી દીધા અને બીજા 30 ઘેર પડ્યા હતા તે લેવા તે દોડ્યો. તેને ઘર તરફ દોડતો જોઈ મહારાજે તેને તરત જ બોલાવ્યો અને પૂછ્યું, નાના ક્યાં જાય છે? ત્યારે તેણે કહ્યું, મારે ઘેર બીજા 30 રૂપિયા પડ્યા છે તે લેવા જાઉં છું. મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં અને તમે મારી સાથે બોલો તો મારા ભાગ્ય ઉઘડી જાય ને. તેની આવી ભોળા ભાવની ભક્તિ જોઈ મહારાજ રાજી થઈ ગયા. મહારાજે તેને કહ્યું, નાના, તારો ભાવ પહોંચી ગયો, આ રૂપિયા લઈ લે. ત્યારે તેણે હાથ જોડીને કહ્યું, એ તો આપના ચરણમાં મૂક્યા એટલે હવે ન લેવાય. તમારે ફાવે તેમ એ રૂપિયાનું કરો. મહારાજે સભામાં કહ્યું, કાલે તેના ભાઈ હાજાએ અને આજે આ નાનાએ તેમની પાસે જે હતું તે બધું અમને આપી દીધું. અમે તો ભાવ રાખીએ છીએ રૂપિયા નહીં. લક્ષ્મી તો અમારી દાસી છે, છતાં લોકો અમને આપે છે તે જાણે દાન કરતા હોય તેમ આપે છે. જાણે ઘણી સેવા કરી નાખી હોય એવા ભાવમાં ઊંચું મોં કરી ચાલે છે. જ્યારે હાજાએ અને નાનાએ અમારી પ્રસન્નતા માટે તેમનું સર્વસ્વ અમને અર્પણ કરી દીધું. લોકમાં કહેવાતા મોટા એ નાના છે, કારણ એમનું મન નાનું છે, અને આ જે નાના છે તે મોટા છે,
તેમનું મન મોટું છે. મહારાજની આ વાતનું રહસ્ય સૌ સમજી ગયા. વર્ણ અને આશ્રમના ભેદે નાનપ મોટપ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિથી, સ્વાપર્ણની ભાવનાથી નાનપ મોટપ કળાય છે. મામૈયા પટગર મહારાજને સંભારે છે. મહારાજ ભીમનાથ થઈ પોલારપુર પધાર્યા. એકાએક રાત્રે મહારાજ જાગી ગયા. તેમણે બ્રહ્મચારીને જગાડ્યા. તેમને કહ્યું, બધા કાઠી દરબારોને તૈયાર કરો, આપણે હમણાં ને હમણાં કુંડળ જવું છે. તરત બ્રહ્મચારીએ પાર્ષદોને તથા કાઠી દરબારોને જગાડ્યા. સૌને કહ્યું, તૈયાર થઈ જાઓ, હમણાં જ કુંડળ જવાનું છે. બધા જ તૈયાર થઈ ગયા. મહારાજની માણકી પણ ભગુજી લાવ્યા. મહારાજને જીવા ખાચરે પૂછ્યું, પ્રભુ, આમ એકાએક? હા, મામૈયો અમને સંભારે છે, એટલે અમારે જવું છે, મહારાજે કહ્યું. જીવા ખાચર પણ તરત તૈયાર થઈ ગયા. સૌ કુંડળ પહોંચી ગયા. મામૈયો પટગર તેના દરબારમાં ખાટલામાં સૂતા હતા. ઊંઘ આવતી ન હતી. જીભ ઉપર મહારાજ, સ્વામિનારાયણ એ શબ્દો અખંડ રમતા હતા. મહારાજ દરબારમાં પધાર્યા. માણકી ઉપરથી ઉતરી સીધા મામૈયાના ખાટલા પાસે આવ્યા. મામૈયાની આંખો બંધ હતી, પણ મોઢામાંથી શબ્દો મહારાજ, સ્વામિનારાયણ નીકળતા હતા. કંઠ આ રટણથી અખંડ હાલતો હતો. મહારાજે બૂમ મારી, મામૈયા! મામૈયાએ આંખો ખોલી. સામે જોયું તો મહારાજ ઊભા હતા. તેને સમજાયું નહીં. આંખો ચોળી પછી એકદમ પથારીમાંથી ઊભા થઈ ગયા અને મહારાજના પગમાં પડી ગયા. મહારાજ, આપ અત્યારે? હા. મહારાજે હસતા હસતા કહ્યું, તું સંભારતો નહોતો? અમારે આવવું જોઈએ ને? પણ મહારાજ, મારે તો આપને સંભારવાના હેવા પડ્યા છે. અમારે પણ આવવાના હેવા પડ્યા છે. અમે તો કાયમ આવીએ છીએ. અમારા ભક્ત અમને સંભારે ત્યાં અમે નિરંતર હોઈએ છીએ. પરંતુ આજે તમને પ્રત્યક્ષ દર્શન દીધા. મહારાજે કહ્યું. મામૈયો આ કૃપાથી કૃતાર્થ થઈ ગયા. પણ આપ તો ભીમનાથ પધાર્યા હતા ને? મામૈયાએ પૂછ્યું. હા, ત્યાં ગયા હતા. ત્યાંના મહંતને રાજી કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા, લઘુરુદ્રો કરાવ્યા, દક્ષિણા આપી. તે બધું પતાવીને પોલારપુર આવી ગયા અને અત્યારે અહીં આવ્યા, મહારાજે કહ્યું. મહારાજ મામૈયાને ભેટી પડ્યા. મામૈયાના અંતરની વરાળ બુઝાઈ ગઈ. હૈયામાં શાંતિ શાંતિ થઈ ગઈ. બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાવ્યું. તે દરમિયાન રાઈબાઈએ મહારાજ માટે રસોઈ કરવા વિપ્રને બોલાવ્યો હતો. તેણે રસોઈ પણ તૈયાર કરી દીધી. બીજા પાર્ષદો અને દરબારો માટે પણ રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજ જમ્યા. પછી દરબારોને, પાર્ષદોને પોતે પીરસ્યું. મહારાજે કહ્યું, હવે આપણે સારંગપુર પાછા જઈએ. મહારાજના આ શબ્દોથી જીવા ખાચર પ્રસન્ન થઈ ગયા. તેમને મનમાં હતું કે મહારાજ હવે ગુજરાત તરફ પધારશે. મહારાજ સારંગપુર પધાર્યા અને ત્યાં હરિભક્તો આવવા લાગ્યા. બુધેજના હરિભક્તો આવ્યા અને તેમણે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ, અન્નકૂટનો ઉત્સવ આપ બુધેજ કરો. તે માટે અમે આપને આમંત્રણ આપવા આવ્યા છીએ. મહારાજે કહ્યું, ભલે, તમારું આમંત્રણ છે તો અમારે આવવું પડશે, પણ આપણે બાપુ જીવા ખાચરની રજા લેવી પડશે. એટલામાં બાપુ જીવા ખાચર આવ્યા. તેમને મહારાજે કહ્યું, આ બુધેજના હરિભક્તો અન્નકૂટના સમૈયાનું આમંત્રણ આપવા આવ્યા છે તો અમારે જવું પડશે. જીવા ખાચરે તરત જ હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, આપની જેવી મરજી. આપને તો ભક્તોને સુખ આપવું છે, એટલે અમારાથી ના કેમ કહેવાય? મહારાજે બુધેજના હરિભક્તોને કહ્યું, ભલે, તમે જાઓ, અમે આવીશું.